ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજે મહત્વપૂર્ણ દિવસ। રાજ્યભરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી। આ પરીક્ષાઓ માટે રાજ્યભરમાં કુલ 1700 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 15,27,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ભારતીય સંસ્કૃતિ મુજબ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા। પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ હાજર રહેશે। પોલીસ સ્ટાફનો પૂરતી વ્યવસ્થા સાથે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્રમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ નિરાંતે પરીક્ષા આપી શકે। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં કુલ 1701 કેન્દ્ર ઉપર આશરે 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષા દરમિયાન આજે સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે જે વિદ્યાર્થીઓ આવેલા એ બધાને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે મોઢું મીઠું કરાવી, ગુલાબ આપી અને નોટબુક અને પેન દ્વારા એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આશરે આ જે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ ડર વગર એક મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે ગુજરાત સરકારે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરેલા છે। એ ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વર્ગ 1 અને વર્ગ 2ના જે અધિકારીઓ છે તેમને પણ કેન્દ્ર ખાતે ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક તરીકે પૂર્ણકાલીન સેવા આપવા માટે એમની ડ્યુટી મૂકેલી છે। સમગ્ર